સંચાલક પાસે સીબીએસઈની મંજૂરી ન હોવા છતાં જાહેરાત કરાઈ ત્યારે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી। હાલોલના ગોધરા રોડ પર આવેલ વડોદરાના જેસી ગ્રુપ સંચાલિત શાનન સ્કૂલ પાસે સીબીએસઈ એફિલિએશન સર્ટિફિકેટ ન હોવા છતાં આ સ્કૂલના સંચાલક દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગની આંખોમાં ધૂળ નાખી અહીં સીબીએસઈની સ્કૂલ ચલાવવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતા પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી અને સીબીએસઈ કમિટીએ સ્કૂલમાં તપાસ કરી તમામ દસ્તાવેજ કબજે લીધા છે અને સ્કૂલના ગેટ પર જાહેર સૂચનાનું પોસ્ટર લગાવી આ શાળા પાસે મંજૂરી ન હોવાથી વાલીઓએ સીબીએસઈના અંગ્રેજી માધ્યમમાં એડમિશન કરવા નહીં તેવી જાહેરાત કરી છે। વડોદરામાં અનેક શૈક્ષણિક શાળાઓનું સંચાલન કરતા જેસી ગ્રુપના ફાઉન્ડર સુનિલ દલવાડી દ્વારા હાલોલના ગોધરા રોડ પર પણ શાનન સ્કૂલ શરૂ કરવામાં આવી હતી। 2021થી સ્કૂલ શરૂ કરવામાં આવી ત્યારે સ્કૂલ સંચાલક પાસે જીએસઈબી ગુજરાતી માધ્યમની મંજૂરી હોવા છતાં સ્કૂલ પાસે સીબીએસઈની મંજૂરી હોવાની ખોટી જાહેરાત કરી વાલીઓને અંધારામાં રાખી અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરી 3 વર્ષથી સ્કૂલ ચલાવવામાં આવી રહી હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી જોતા લાગી રહ્યું છે। હાલોલ ખાતે શાનન સ્કૂલ છે, એમાં પ્રપોઝ સીબીએસઈના નામે ચાલતી હોય એવું કચેરીના ધ્યાને આવ્યું। ત્યારબાદ ટીમ દ્વારા ત્યાં આગળ સ્થળ તપાસ કરાવી શાળાને નોટિસ ડિસેમ્બરમાં ફટકારેલી છે। શાળાનો ખુલાસો એમણે રજૂ કર્યો, જેમાં એ પૂરતા આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા। કોઈ પણ શાળા છે પ્રપોઝ સીબીએસઈના નામે શરૂ ના રાખી શકાય। આ બાબતે અત્રે કચેરીને ધ્યાને આવતા ગઈકાલે તપાસ કમિટી દ્વારા ત્યાં આગળ તપાસ કરી અને શાળાની અંદર તમામ રેકોર્ડ છે એ જપ્ત કરી એની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે। જાહેર વાલીઓને તમામને જાહેર સૂચના કરેલી છે કે આવી કોઈ પણ પ્રપોઝ સીબીએસઈને નામે સ્કૂલ ચાલતી હોય ત્યાં આગળ બાળકોનો પ્રવેશ ન લેવો। આ શાળામાં આરટીઆઈ હેઠળ કોઈ પણ બાળકે પ્રવેશ લીધેલો નથી, એનું કોઈ પોર્ટલ ઉપર નામ નથી, એટલે આવી કોઈ પણ ત્યાં આગળ કામગીરી થયેલી નથી। શાળાએ 21ની અંદર અરજી કરી હતી, 2021માં સીબીએસઈના એફિલિએશન માટે અરજી કરેલી હતી। એના આધારે રાજ્ય કચેરીથી પણ એમને એનઓસી આપી છે। સીબીએસઈ દ્વારા તપાસ કમિટી દ્વારા એમને એફિલિએશન કરવાની કામગીરી છે એ જે તે કચેરીથી થાય છે, એટલે એમની કાર્યવાહી ચાલુ છે, પરંતુ પ્રપોઝ સીબીએસઈના નામે ચાલુ ના રાખી શકાય। જ્યારે એફિલિએશન સર્ટિફિકેટ રજૂ કરે ત્યારબાદ એ કાયમી સીબીએસઈ શાળા તરીકે ચાલુ રહી શકે એ માટે તમામ વાલીઓને તકેદારી રાખવા માટે પણ અહીંયાથી સૂચના કરેલી છે। શાળાના રેકોર્ડ આધારિત ચકાસણી કરી અને તપાસ કમિટી દ્વારા અહેવાલ આવશે તો એમની સામે દંડનીય કાર્યવાહી છે એ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। ત્યાં આગળ બાળકોએ જો પ્રવેશ લીધેલો હશે તો માન્ય શાળામાં એમનો પ્રવેશ કરાવી અને એમનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે પણ અત્રેથી તકેદારી રાખેલી છે।